જય હિન્દ. ગુજરાતી સ્ટડી એન્ડ એજ્યુકેશન ચેનલમાં તમારા દરેક મિત્રોનું હાર્દિક સ્વાગત છે. તો મિત્રો, આજે આપણે વિડીયોમાં જોવાના છીએ કે ધોરણ 9થી 12ની પરીક્ષા મિત્રો ઘણી સ્કૂલો એટલે કે ઘણા બધા જિલ્લાઓની અંદર શરૂ થઈ ચૂકી છે. તો અલગ અલગ જિલ્લાઓની અંદર અલગ અલગ તારીખે એસવીએસના એટલે કે શાળા વિકાસ સંકુલના મિત્રો જે પેપર લેવાય છે એ તમારી સમક્ષ હું મૂકવાનો પ્રયત્ન કરીશ કે જેથી કરીને જે અલગ અલગ જિલ્લાઓની અંદર અલગ અલગ જે વિદ્યાર્થીઓ છે એમને પેપર મળી રહે. બીજી વાત એ મિત્રો, જો હું જે પેપર મૂકું છું એ મને જે મળશે મૂકીશ, બાકી તમે મને વોટ્સઅપની અંદર એ મૂકી શકો છો તો તમને પરીક્ષાની પૂર્વ તૈયારી થઈ શકે. તો મિત્રો, તમારી સમક્ષ એક આપણે પેપર મૂકી છે. ધોરણ 9નું છે મિત્રો, દ્વિતીય વાર્ષિક પરીક્ષા છે મિત્રો, બરોબર છે. વિષય છે ગણિત છે, બરોબર. તો શરૂઆત કરીએ આપણે વિભાગ એથી, જે 50 ગુણનું પેપર છે. જો વિભાગ એ છે, સૂચના પ્રમાણે જવાબ આપવાના છે. પહેલાં ખરા ખોટા છે અહીંયા આપવાના છે, બરોબર છે. અહીંયા પેલું વિધાન આપ્યું છે કે આપેલી આકૃતિમાં જો એ બી બરાબર પી ક્યુ અને પી ક્યુ બરાબર એક્સ વાય છે તો એ બી બરાબર એક્સ વાય થાય. અહીં મિત્રો જે આકૃતિ આપી છે એ બંને આ રીતે લખવાનું છે કે પરસ્પર છેદતી બે રેખાઓ એલ અને એમ કોઈ ત્રીજી રેખા એનને સમાંતર હોઈ શકે. આ બંનેમાંથી આમાંથી જો તમારે ખરા ખોટા કહેવાના છે કે લખવાના છે. ત્યારબાદ નીચે આપેલા પ્રશ્નોના જવાબ માટે સાચો વિકલ્પ પસંદ કરવાનો છે. જે 4 ઓપ્શન આપવામાં આવે છે મિત્રો, જો આ 4 ઓપ્શન એમાંથી તમારે જવાબ આપવાનો છે, બરોબર છે. કે ત્રિકોણ એબીસી સમબાજુ ત્રિકોણ છે, EC બરાબર 8 છે, એબીનું મધ્યબિંદુ એમ અને બીસીનું મધ્યબિંદુ એન છે. તો એમ બરાબર કેટલા થાય? 4 ઓપ્શન આપ્યા છે, એમાં તમારે સાચો જવાબ લખવાનો છે. ત્યારબાદ સમાંતર ચતુષ્કોણ એબીસીડી માટે એબી લંબ સીડી બીસી લંબ ડીએ છે. જો એબી બરાબર 8 સેન્ટીમીટર અને બીસી બરાબર 10 સેન્ટીમીટર હોય તો સમાંતર ચતુષ્કોણ એબીસીડી પરિમિતિ એબીસીડીનું પરિમિતિ ખાલી જગ્યા સેન્ટીમીટર થાય. તો 4 ઓપ્શન આપ્યા છે, 50, 36, 20 અને 18. તો એમાં સાચો જવાબ તમારે કહેવાનો છે. ત્યારબાદ જોઈએ કે નીચેના વિધાનો સાચો બને તે પ્રમાણે ખાલી જગ્યા પૂરવાની છે. જો કે વર્તુળની કોઈ પણ ત્રિજ્યાનું માપ તેના વ્યાસ કરતો ખાલી જગ્યા હોય છે. જો ત્રિકોણ એબીસીના ખૂણાઓનું માપ 1:2:3ના પ્રમાણમાં હોય તો સૌથી નાના ખૂણાનું માપ ખાલી જગ્યા થશે. ચોરસના વિકર્ણો ખાલી જગ્યા હોય છે, તમારે કહેવાનું છે, બરોબર છે. ત્યારબાદ આપણે આગળ જોઈએ કે એક વાક્ય કે શબ્દમાં જવાબ આપવાનો છે. સમાંતર ચતુષ્કોણ એબીસીડી એક વર્તુળમાં અંતર્ગત છે, તો કોણ બીસીડી શોધવાનું છે. જેની દશા અભિવ્યક્તિ અનંત અનાવૃત હોય તેવી 3 સંખ્યાઓ લખવાની છે. અને પીક્યુ અને એક્સ વાય અને ઓ કેન્દ્રિત વર્તુળની સમાન જીવાઓ છે. જો પીક્યુનું કેન્દ્ર ઓથી અંતર 8 સેન્ટીમીટર હોય તો એક્સ વાયનું કેન્દ્ર ઓથી અંતર શોધવાનું છે. ત્યારબાદ આપણે જોઈએ આગળ વિભાગ બીમાં જોઈએ તો વિભાગ બીમાં જો શું છે વિભાગ બી અંદર, તો વિભાગ બીમાં જોઈએ આપણે કે નીચેની પ્રશ્નોના ટૂંકમાં ગણતરી કરી જવાબ આપવાના છે. તો શું છે કે ત્રિકોણ એબીસી અને ત્રિકોણ પીક્યુઆરમાં કોણ બી બરાબર કોણ પી, કોણ સી બરાબર કોણ ક્યુ અને બીસી બરાબર પીક્યુ. જો કોણ એ બરાબર 50° અને કોણ બી બરાબર 75° હોય તો કોણ આર શોધવાનો છે. ત્યારબાદ આગળ કે સમબાજુ ચતુષ્કોણ એબીસીડીમાં કોણ EC બરાબર 40 સેન્ટીમીટર અને BD બરાબર 42 સેન્ટીમીટર હોય તો એબીસીડી પરિમિતિ શોધવાની છે. અવયવ પાડવાના છે કે 27x ઘન વત્તા y ઘન વત્તા z ઘન બરાબર 9xyz, અથવા તો યોગ નિત્ય સમનો ઉપયોગ કરી કિંમત મેળવવાની છે 103 × 97, બરોબર છે. એ તમારે જવાબ અને લખવાના છે. ત્યારબાદ જોઈએ કે ચોરસ PQRSમાં PQ બરાબર 7 સેન્ટીમીટર હોય તો QR શોધવાનો છે. અને ત્યારબાદ પી કેન્દ્રિત વર્તુળની ત્રિજ્યા 13 સેન્ટીમીટર છે અને તેની જીવા એબીની લંબાઈ 24 સેન્ટીમીટર છે. જીવા એબીનું કેન્દ્ર પીથી અંતર શોધવાનું છે. ત્યારબાદ પી પૂર્ણાંક હોય, ક્યુ શૂન્યેતર પૂર્ણાંક હોય તેવા પી ભાગ્યા ક્યુ બરાબર સ્વરૂપમાં છે તો 0.47ને દર્શાવવાના છે, અથવા તો તમારે સંખ્યા 2 11 દશાંશ સ્વરૂપમાં લખો અને તે કેવા પ્રકારની દશાંશ અભિવ્યક્તિ છે તે જણાવવાની છે. ત્યારબાદ ચતુષ્કોણ એબીસીડીમાં કોણ એ જેમ કોણ બી, કોણ સી જેમ કોણ ડી બરાબર 2:3:4:6 હોય તો એબીસીડીના દરેક ખૂણાનું માપ શોધવાનું છે. એક ગોળાનો વ્યાસ 21 સેન્ટીમીટર છે તો તેનું ઘનફળ શોધવાનું છે, અથવા તો જે પ્રશ્ન આપ્યો છે કે 30 અવલોકનનો મધ્યક 55 છે. પાછળથી માલુમ પડ્યું કે એક અવલોકન ભૂલથી 75ના બદલે 15 લેવાઈ ગયું છે, તો સુધારેલો મધ્યક શોધવાનું છે. વિભાગ સી જોઈએ આપણે તો મિત્રો, વિભાગ સીની અંદર તમારી સમક્ષ જુઓ કે નીચેના પ્રશ્ન માગ્યા પ્રમાણે ગણતરી કરી અને જવાબ લખવાના છે. તો આપેલ આકૃતિમાં એબી અને સીડી બરોબર છે, પીમાં છેદે છે તો કોણ BDP શોધવાનું છે. અહીંયા મિત્રો આકૃતિ આપી છે પ્રમાણે તમારો જવાબ આપવાનો છે. ત્યારબાદ
ત્રિકોણ એબીસીમાં એબી બરાબર એસી છે તથા બી અને સીમાંથી પસાર થતું એક વર્તુળ એબીને ડીમાં તથા એસીને ઈમાં છેદે છે. સાબિત કરવાનું છે કે બી જેમ બીસી લંબ ડી બરાબર શું થશે? અથવા તો જોઈએ એમાં અથવામાં જો શું આપ્યું છે કે પી કેન્દ્રિત વર્તુળમાં એબી જીવા અને બીસી વ્યાસ છે. પીમાંથી એબી પર દોરેલ લંબ પીડી છે. સાબિત કરવાનું છે કે પીડી બરાબર 1/2 એસી. હવે આપેલ આકૃતિમાં એક્સની કિંમત શોધવાની છે. અહીંયા આકૃતિ આપી છે, તમારી એક્સની કિંમત કેટલી થાય તમારે શોધવાની છે. આગળ યોગ્ય જોડકા જોડવાના છે. તો અહીં જોડકા આપે છે વિભાગ એ અને બી. તો બરાબર અહીંયા જોડકા આપે છે, તમારે જોડકા સ્ક્રીનશોટ પાડીને જોડી લેજો. ત્યારબાદ આપણે આગળ જોઈએ વિભાગ ડી આપી જો. વિભાગ ડીમાં જો શું છે કે નીચેના પ્રશ્નો માગ્યા પ્રમાણે ગણતરી કરી જવાબ આપવાના છે કે ત્રિકોણ એબીસી અને ત્રિકોણ પીક્યુઆરમાં એબી બરાબર પીક્યુ, બીસી બરાબર ક્યુઆર અને એસી બરાબર પીઆર હોય તો સાબિત કરો કે ત્રિકોણ એબીસી ને સમાંતર બરાબર છે કે ત્રિકોણ પીક્યુઆર થશે. તો અથવા આપ્યું છે કે યોગ્ય નિર્દેશનનો ઉપયોગ કરી 123 વર્ગની કિંમત મેળવવાની છે. ત્યારબાદ સાબિત કરવાનું છે કે ચક્રીય ચતુષ્કોણના સામસામેના ખૂણાઓની પ્રત્યેક જોડના ખૂણાઓ સરવાળો 180 થાય છે. અને આગળ જે પ્રશ્ન કે જો ચતુષ્કોણના વિકર્ણો એકબીજાને દુભાગે તો સાબિત કરવાનું છે કે ચતુષ્કોણ સમાંતર બાજુ ચતુષ્કોણ છે. બરાબર છે. તો આ પ્રમાણે મિત્રો આ પેપર છે આપણે અહીંયા પૂરું કરીશું. જો તમને વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો, કોમેન્ટ કરો, તમારા મિત્રો વિડીયો શેર કરો. છેલ્લે ચેનલમાં નવા હોય, ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલવાનું નથી. વિડીયો પૂરેપૂરો જોવા બદલ તમારા દરેક મિત્રોનો દિલથી ખૂબ આભાર માનું છું. ફરી મળીશું નવા ટોપિક સાથે, નવા વિડીયો સાથે. ત્યાં સુધી બની રહો. જય હિન્દ, જય ભારત.